એ શાસ્ત્રોથી નક્કી છે. શાસ્ત્રો મનુસ્મૃતિમાં તમે બાપ દાદી શુદ્ર છો, ચોથી વર્ણ છો, યાદ રાખજે. બહુ ફાંકે ન ચડતો કેવું છે. આ જય ભીમ ની ગોવલણ કરીને ફરે છે એ બોલેરો કોનો છે? મારો. તને કહે એનો પ્રેમથી જવાબ દઈ દે ભાઈ. પ્રેમથી જવાબ દઉં છું. મેં કે તમને ખારો તો કીધું કે તારી જાત કઈ એમ કહું. તમારી હાથ પેઢીઓ ની અંદર ગોવલણ કીધી. મારી બાઈ રહી ગોવલણ છે. મારે ગોપાલભાઈ ભરવાડ બોલું, રાજકોટ થી. બોલો ને ભાઈ. એમાં ફરિયાદ ભરવાડ ને ન કરવાની હોય ભાઈ. તો ભરવાડ પોતાની માલિકીની ગાડીમાં શું લખાવે એ બધું તમે નક્કી કરો છો. હા, હું નથી એમડી બોડિયાને ઓળખતું, નથી મનસુખભાઈને ઓળખતો. હા, હું તો ખાલી એને જ ગોતું છું કે મારો નંબર કોને ચડાવી દીધો બસ. તો સ્વાગત છે તમારું આપણી ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડના રેકોર્ડિંગ હાલ ગુજરાતમાં ધૂમ મચાવી રહ્યા છે. જે કંઈ બોલી રહી છે તો પૂરેપૂરું રેકોર્ડિંગ શાંતિથી સાંભળજો અને આ બાબતમાં તમારા વિચારો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. એ પહેલા આપ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો, જુઓ આ વિડીયો. કા ભીમની ગોવલણ કઈ દુનિયામાં તમારી ગોવલણ છે? તારા ફોન કરીને દેખાડતો તારા કોક મને મારી કેમ કે બાઈ રહી ગોવલણ છે. મારી બાઈ રહી લુગડા પહેરે છે. મારી બાઈ ગોવલણ છે. કઈ વસ્તુની ગોવલણ છે તારી ભાઈ? મારી બાઈ ગોવલણ, મારી ગોવલણ છે. હું કેની ગોવલણ? તમારી હાથ પેઢીઓ ની અંદર ગોવલણ કીધી. મારી બાઈ રહી ગોવલણ છે. મારી ઘરવાળી રહી ની ગોવલણ છે. એનો અર્થ એવો થોડો છે ગોવલણ એટલે. ગોવલણ નો અર્થ શું થાય છે? ગોવાલણ એટલે ભાઈ ગોવાળી હોય ને, ગોવાળી એની ગોવાલણ. તમે ગોવાળીયાની વહુ નથી, પણ તમે જોઉં ને પેલા હરકું તમે પેલા જાણી લ્યો. પેલા બધું પેલા હરકું વાંચી લ્યો. ગોવાલણ ના આવે ભાઈ. ગોવાલણ તમે પેલા જાણી લ્યો. અને એમાં નો આવતું હોય તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો ને. તારું એડ્રેસ દેતો મને. હા, મારું એડ્રેસ આ મોબાઈલ નંબર છે. મોબાઈલ નંબર ઉપર એડ્રેસ લખાઈ નાખજો. એડ્રેસ આ નંબર ઈ તો પોલીસ ગોતી લે. તમારે નો ગોતવું પડે. એડ્રેસ પોલીસ વાળા ગોતી લે. અરે મારા બાપ, મારે લીગલી મને તારું એડ્રેસ દે ને. હે? મારે લીગલી કરવું હોય તારું એડ્રેસ દે ને. હા, તો તમે તાર લીગલી કરી નાખો. પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી દો. મને તારું એડ્રેસ દે. હા, ઈ એડ્રેસ ગોતી જો. મોબાઈલ ઉપર નીકળે લોકેશન બોકેશન બધું નીકળે. ઈ પોલીસ વાળા ગોતી લે. તમે એમાં કરી નાખો. ભાઈ આમ જો આટલી સેવડ હોય ને, આમ વટથી લખવાની તો એડ્રેસ આમ દઈ દીધું. ભાઈ એડ્રેસ છે તો તારે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી દે ને. એડ્રેસ પોલીસ વાળા ગોતી લે ભાઈ. અરે પોલીસ વાળા, અરે કાઈ વાત, અરે ગોલ્ડન કાઈ વાત નહીં. બોલેરો નો નંબર તો છે ને, સાચો ખબર જ છે ને. રાજકોટ બાજુમાં ગામ છે, ઓલાનો હગા કાકા થાય. અહીંયા રાજકોટ બાજુમાં ગામ છે, એનો એડ્રેસ છે. બોલેરો આપણે ગોતી લે, પછી આપણે જે કઈ લીગલી કરવાનું કરી નાખો. કરો. બરોબર. તમારામાં ગોવાલણ આવતી નથી. હા, પણ કરી નાખો ને. પોલીસ સ્ટેશનમાં જઈને થતી કરો. તમારા હરિજનમાં કોઈ ગોવાલણ આવે? અરે પણ પોલીસ સ્ટેશનમાં જઈને કરો ને યાર, જે કરવું હોય એમ કહું છું. તોય તમે બીજી વાત કરો. આવે કે ન આવે ક્યાં મતલબ છે? હા, બોલો ને. કોણ બોલો તમે? હું મનસુખભાઈ બોલું. તમે કોણ બોલો? બરાબર. ગોપાલભાઈ બોલું, રાજકોટ થી. ગોપાલભાઈ ભરવાડ બોલું, રાજકોટ થી. બોલો ને ભાઈ. હા, ગાડી તમારી છે? હા. એની હવે તમે ઉપર લખેલું ભીમની ગોવલણ. હા, કઈ રીતે? બોલા બાપા, આપણે આ જે સ્ટીકર બનાવે એની પા લખાડ્યું. એમ નથી હું કહેતો. તો કઈ રીતે તમને લખતું આવે? આ ગોવલણ રહી ભીમની ગોવલણ કઈ રીતે આવે? આ ગોવલણ છે એ કોણ હતી? ગોવલણ હતી ગમે તે હતી, મૂળ તો તમે કયા ગોવલણ ની વાત કરો છો? તમે કઈ ગોવલણ ની વાત કરો? અત્યારે લખ્યું સારું લખ્યું છે એવું લાગે છે. બાબા ભીમની ગોવલણ છે એમાં તમે કઈ ગોવલણ ની વાત કરો? બાબા ભીમની ગોવલણ હતી જ નહીં. કઈ રીતે બાબા ભીમની ગોવલણ હોય? તમે ભાઈ તમે જ્યાં જે ફોન કર્યો હોય એમાં પેલા કોકની સલાહ લઈ લો ને પછી કરો રિંગ, એટલે તમને બરાબર થઈ જાય. એમાં એટ્રોસિટી એકઠા. તમે ક્યાંથી બોલો છો? રાજકોટ થી બોલું છું. રાજકોટથી. ભાઈ આખું નામ તમારું બોલો. ગોપાલભાઈ મેપાભાઈ ભરવાડ. તમારા નજીકમાં કોઈ પોલીસ સ્ટેશન હોય ત્યાં ફરિયાદ કરી દો. શું લેવા? હા, ગોવલણ લખ્યું છે એમાં. એમાં ફરિયાદ ભરવાડ ને ન કરવાની હોય ભાઈ. તો ન કરવાની હોય તો તમારે આસારામ બાપુ જેવું થાય નહીં. આશારામ બાપુ જેવું થાય નહીં એટલે ભાઈ. હા ભાઈ, એટલે આમાં કેસ થાય. એ બાબા ભીમની ગોવલણ છે ને, તમારી સમજ નથી. ગોવલણ એટલે અમારી દૂધમાં ગાડી હાલે છે અને અમારી રીતે અમારી ગાડીમાં અમે ગોવલણ લખાવી શકીએ છીએ. એ તમારી ગોવલણ નથી, અમારી ગોવલણ છે. કઈ રીતે પણ? અરે એટલે મારા ઘરે ભેવું છે. મારી બાયરી દૂધનું મૈયારું કરવા જઈશ. બરાબર. હા, તો કઈ હું અમારે ભેવું છે, અમારે દૂધ ન વેચી શકીએ, અમે મૈયારું ન કરી શકીએ? કરી શકો ને. તો પછી તમને શેનું દુઃખ છે ભાઈ? મારી બાઈ ને અમારા આખું ઘરમાં અમે ગોવાળિયા બની ગોવાળીનું બની, તો તમારો શેનો રાઈટ છે ભાઈ મને ફોન કરવાનો? તમે કોની ગોવાલણ ની વાત કરો છો? અમે હરિજન છો. મારી વાત સાંભળો પેલા. ભાઈ હું હરિજન શું બોલું છું? હું તને ગોવાલણ નું જ પૂછું છું. હું જે હોઉં ગોવાલણ. તમે કઈ ગોવાલણ ની વાત કરો છો? તને કઈ ગોવાલણ નું દુઃખ છે? અત્યારે તું હાલમાં છો ક્યાં મને કહીશ? હું મારા ઘરે જ છું.
કયા ગામ? હે રામોદમાં. રામોદમાં. હા, દૂધ ક્યાં જાય ભાઈ તારું? મારું દૂધ બધા પીતા હોય ને, હું જ કરીને દઉં. હે? હવે જે દૂધ અમારું જેને દેતા હોય ને દેતા, ગ્રાહક ને દેતા, બીજા કોને દેતા હોય? બરાબર. તું મને મળીશ ક્યાં? તારી મુલાકાત કરવી હોય તો મારે ક્યાં આવવું પડે? પોલીસ સ્ટેશનમાં કોકને પૂછી લ્યો કોનો ફોન કર્યો છે, પછી મુલાકાત ન કર બીજા પોલીસ કરવા આવશે. એને કરતા માપમાં રહ્યો. હવે મેં તને ગાડી દીધી. ભાઈ ગાર દેવાની વાત નથી. તમે કહો ક્યાં મળીશ એટલે હું તારે મર્ડર કરવું જ મારું? મારે તારી મુલાકાત કરવી છે. તારે મુલાકાત તો તારે ગોતી લેજે ને પોલીસ સ્ટેશનમાં જઈને કે મારું નામ ને મારા મોબાઈલ નંબર છે. હા, અને તારે એવું હોય ને તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દે મારા ભાઈ. પેલા કા કોકના વકીલની સલાહ લઈ લે એટલે તારે આ ડાયર નો ખાવી હોય તો. એટલે શું ન ખાવું હોય તો ભાઈ? ડાયર નો ખાવી, જેલમાં ન જવું હોય તો. ગાયર નો ખાય એટલે તું મને ગાયર દઈશ. ડાયર નહીં, ડાયર. જેલમાં ડાયર જ મળે ભાઈ. હે? એ જેલ અંદર ડાયર મળે. એ તો જેલમાં જે જ્યાં હોય એને ખબર હોય શું હવે મળતું તો હોય. આમાં જવાનું ન થાય એ ધ્યાન રાખો પેલા. બરાબર. હા, કેમ કે તમારો પ્રશ્ન નથી, એ ગોવાલણ તમારી નથી. તમે જે ફોન કર્યો ને સંવિધાનિક બારે ફોન કર્યો છે, એમાં તમારું નામ નથી. એમાં ભરવાડે લખ્યું હોય ને તો તમારે બોલાય. ગોવાલણ એટલે અમે બધાય કરી શકીએ. એમાં તમારો એકનો પ્રશ્ન નથી, તમારી જાતિનું નથી એમાં ક્યાંય. હા, ગોવાલણ એટલે તમે કઈ ગોવાલણની વાત કરો છો ને તમે સીધો મને ચોટી પડ્યા છો? ના, આનાથી મને વિરોધ છે. તમારો વિરોધ હોય તો તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો. હવે હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જ કરીશ. આજે તમે બોલ્યા ને, તમે આ ઓડિયો તમારી પાસે છે, પણ તમે જે બારામાં રિંગ કરી છે એ કાયદા વિરુદ્ધની છે કે એમાં એટ્રોસિટી બને સાહેબ. હા, કેમ કે તમે જે ફોન કર્યો છે એ બાબા સાહેબ વિરુદ્ધ તમે બોલો છો. બાબા સાહેબ ની ગોવાલણ છે ઈ, અને ઈ ગાડી રહીને મયારાનું કામ કરે છે, બધે ફેરા કરે છે, યાર્ડમાં હાલે છે. એ તો ભલે ગાડી તમે ગમે એમાં ચલાવતા હવે તો પછી તમે કહો કે નો હાલે એટલે નો લખાય, કેમ નો લખાય ભાઈ? હોય. ગોવાલણ શબ્દ તમારા તમારું નથી. ગોવાલણ તમને ભેટમાં નથી દીધી. મારી બાઈ જ ગોવાલણ છે, તો હું એને માર નાખવી તાર જોઈ છી. ઈ કઈ મારી બાઈ જોઈ છે, મારી બાઈ ગોવાલણ છે, તને વાંધો હોય તો લઈ જાવી તારે. તમારી બાઈ મારે નથી. નહીં તો એ મારી ગાડી છે, તો એ મારી ગાડી મારી બાઈ મારા ઘરે હું ગમે એ કરું. તારે શું પ્રોબ્લેમ ભાઈ? ગોવાલણ તારથી ન લાગે. ના ભાઈ, મારી બાઈ રહી ગોવાલણ છે એમ કહું છું. તારે જોઈ છે, તને વાંધો હોય તો પડી જા. બાબા હું બૈરાથી આમ તો તોય બૈરા તોય પછી તું છોટો છો તો કે મારી બાઈ, હું તો મારી બાઈ એ ગોવાલણ ના લુગડા પહેરી રખડે છે, તને વાંધો હોય તો લઈ જાવી છે. ગોવાલણ શબ્દ ના, મારી બાઈ ગોવાલણ છે, પણ તો તું કહેતો તને દઈ દઉં. એ કીધું ને કે મને મારું આખું ઘર મારી બાઈ ગોવાલણ છે, મારી ભાભી ગોવાલણ છે, આ બધી ગોવાલણ છે. તારે એને શું દુઃખ છે? એને કપડા હું ગોવાલણ ના પહેરાવું. તને શેનો વાંધો છે? હાલ લખાયું ને એનો વાંધો લખાયું નથી, પણ હું એમ કહું છું મારી બાઈ ગોવાલણ છે, લખાયું નથી, રખડે જ છે ગોવાલણ બનીને. તો તું શું કરવા માંગે છે? ગોવાલણ લખાવી લખાયું નથી, એ બધી બાઈ હોય છે એમ કહું છું. તો લખાવાનું ભૂલી જાય. મારી બાઈ ગોવાલણ છે એમ કહું છું. લખાયું બધી મેં મારી બાઈ ગોવાલણ છે તેનું લખાયું છે, તો કહું છું મારી ગોવાલણ છે, તો તને શું વાંધો છે? એમ હું નથી. એ ગાડી મારી છે, મારી ગોવાલણ, તારે શું વાંધો છે? તારી કોઈ ગોવાલણ નું નામ લખ્યું હોય કે? તો ભીમની ગોવાલણ ભીમની લખું, મારા બાપાની લખું, તારે શું લેવા દેવા? કઈ વાંધો નહીં. આ બધું ગોવાલણું મારા ઘરનું છે, એટલે એમાં તારા મતલબ નથી. આ બધું અમારા ઘરની ગોવાલણું છે. બાકી તું કે તું ક્યાં મળી એટલે તું કોઈ કિંગ છો? એ હું તને ગોતી લઈશ ભાઈ. તું ભાઈ ગોતી લેજે ને, નકર તું કોઈ તો નહીં ચડે. ચાલ, એ બાપા ફોન નો કરતો અમારામાં. ગોતી લઈશ. હા, ગોતી લેજે, જાઓ. ગાડીનો નંબર આવી ગયો. તારો તું વિચાર ખાલી કે મારા વિચાર ન કરો ભાઈ. તો હવે આમાં 575 હોય. તું મારા વિચારનું મને ધમકી મારે છે? તો તારો નંબર મેં ક્યાંથી લીધો? ખાલી વિચાર. અરે તે મારો નંબર નહીં, મને તું લઈ લેજે ને. હું છું તાર સરિયું મારવી મને. હાલ મારે મર્ડર કરવું તારે? મર્ડર મારે ના તારે મર્ડર કરવું તને શેની અવાજ છે? હું તને ગોતી લઈશ. તું અરે ગોતી લઈ આટણા જ બેઠો છું. હાલ આવી જા. ઈ મેં તારું ગામે જોઈને તું ક્યાં પછી રહે ને ભાઈ, થોડોક ધીરો રહે ને. નેતા બનવાની કોશિશ કરી મને. માફ મારો મારા ભાઈ, તમારી મેટર નથી, મારા ઘરની મેટર છે. ગાડી મારી, ઘર મારું, બધું મારું. તને શું પ્રોબ્લેમ ભાઈ? એ ભીમની ગોવાલણ લખે. ભીમની ગોવાલણ કહું છું, ભીમ મારો છે. ભીમ ભલે તારો ભાઈ, ગોવાલણ તારી નથી બોલ. ઈ તો કઈ ગોવાલણ તારે કહું મારી બાઈ ગોવાલણ ના લુગડા પહેરે લે. તારે કેમ નથી કે મારી? બરાબર. ઈ બાઈ રહી ને મારી ગોવાલણ ના લુગડા પહેરે, તને કેમ મારી નથી? મારી છે. આ લુગડા પહેરે ગોવાલણ નો થઈ કોઈ જાય. કહે છે કે તમારામાં થોડી છે ગોવાલણ, એટલે એ કોઈ તમારી જાતિ થોડી છે. જાતિ છે અમારી, માલધારી સમાજની જાતિ. માલધારી નથી. તારી પાસે પરિપત્ર હોય મને દેજે. પરિપત્ર નહીં, આખો લેખ છે એનો 52. ઈ લેખ હોય તો પણ કોઈ લેખમાં ફરિયાદ કરશે ને. મેં તને કીધું તારે ન હોય તો તું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને ભાઈ આવું છે અને આ મારો લેખ રહ્યો, લેખ રજૂ કરીને ફરિયાદ કરી. મેં તને ક્યાં ના પાડી? તારા જે તે નજીકનું પોલીસ સ્ટેશન હોય ત્યાં ફરિયાદ કરે. હું ફરિયાદ જ કરવાનો છું. હા બસ, તું પછી મને ધમકી મારે કે હું તને ગોતી લઉં છું, એટલે હમણાં હું તારી વિરુદ્ધ એપ્લિકેશન આપું છું.
અત્યારે આપી દે, અત્યારે આપી દે. હા આપી દઉં છું. મજા કર, મજા. આવી તો કાયદાનું કામ કરે, એમાં દાદાગીરી નો હોય મારા ભાઈ. અરે કાંઈ વાંધો નહીં, કરી નાખવાનું. બરાબર. ઓકે ઓકે, તારો જે ઠીક લાગે એ કર. ચલો ઓકે. અરે સાઈ કરી લેવાનું. મોજ તમારે કરી. તમારે 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 જે થાય એ કરો. આ તો હાલતું જ હોય મારા ભાઈ. અરે હાલવા નથી દેવાનું, હાલતું હોય એમ હાલતા તો ગોવાલાને ખાલી કટાવી દે જા, નકર હું ટકો કરી નાખું, નકર તું ટકો કરી નાખજે જા. હું નહીં કટાવું, તું તારી હજી કટાવીશ. નહીં નો કાઢવું પડે જા. ઈ તારી ભૂલ છે, હવે તું જોઈ લીજો. જો ગોવાલણ નીકળે છે નો નીકળે, ઈ બાબા ભીમની જ ગોવાલણ રે. બાબા ભીમની ગોવાળે નો રે મોટા. તો તું કટાવી દે તો તું હાલે, આ તું ક્યાંય છોડી દે. કેટલા શરત નાખવીશ? સરસ નથી નાખી. તો પછી છોડી દે ને, ચલાઈ જા. ઈ ગોવાલણ કાઢી દે તો જિંદગી પર હું રાજકારણ છોડી દઉં. આ કાયદા કી મેટર, નકર તું છોડી દીધી. ચાલ કાયદો કાયદાનું કામ કરે તે કીધું ને ભાઈ. હા કાયદો, હા એમાં તારી માં એટ્રોસિટી થાય છે 101,000% જા. કાંઈ વાંધો નહીં, ભલે થતી. ઓકે ચલો, ચલાવો ચલાવો, રેસ કા ઘોડા ચલાવો. અરે ચલાવ્યો જોઈને. હલો. અજમલભાઈ સોલંકી. હા બિલકુલ. ગાંધીધામ ફોન આવેલો કચ્છ. હતો તમારો. હા ગાંધીધામ કચ્છથી. બોલો ગાંધીધામ કચ્છથી બોલું છું. બોલો ને ભાઈ. શું નામ છે તમારું? ગોપાલ નામ છે મારું. હા એટલે આ તમે કોઈ પણ માણસ પોતાની માલિકીની ગાડીમાં શું લખાવે એ બધું તમે નક્કી કરો છો? એટલે એમાં પેલા પૂરી વાત સાંભળો મારી. હા હા વાત સાંભળો, બોલો સાંભળો છો. હું ક્યાં બોલું છું ભાઈ? કોઈ ઓડિયો જે આવેલો છે ને હા એમાં કોઈ એમડી બોડિયા સાથે મનસુખભાઈ વાત કરે છે. હા હું નથી એમડી બોડિયાને ઓળખતો, નથી મનસુખભાઈને ઓળખતો. હા હું તો ખાલી એને જ ગોતું છું કે મારો નંબર કોને ચડાવી દીધો બસ. ઈ એમડી બોરિયા કોણ છે? એ હું એમડી બોડિયાને નથી ઓળખતો હા કે મનસુખ રાઠોડને હું નથી ઓળખતો. આમાં ચોખ્ખું સંભળાય છે કે હું ગોપાલભાઈ બોલું છું. હે? આ હું ગોપાલભાઈ બોલું છું એવું ચોખ્ખું સંભળાય છે ઓડિયોમાં. હા હું એને જ મેં કીધું ગોતું પૂછી તો જો આ કયા નવા વડાપ્રધાન બન્યા છે, ગૃહમંત્રી બન્યા છે, જેની મરજી વગર કોઈ નામ? પોતાની ગાડીમાં મરજી પડે એવું ન લખાવે કાંઈ. અરે એ તો પોતાની માલિકીમાં ગમે તે લખાવે. હા તો તમે એમ કેમ ગોવાલણ ન લખાવે ને આવે? તમે કોણ કહેવા વાળા? કોને ધમકી દેવા વાળા આ ભૂસાવીના ગાડીમાંથી? ઈ જે બોલે એ જે બોલે ને. ના એટલે આ હિન્દુની વર્ણ વ્યવસ્થામાં તમે આયરો કઈ વર્ણમાં આવો છો? કોઈ દી વાંચી છે મનુસ્મૃતિ? હા ભરવાડમાં ભરવાડ. હા ભરવાડ કઈ વર્ણમાં આવે છે? તમે બ્રાહ્મણ છો, રાજપૂત છો, ક્ષત્રિય છો, વેપારી શેમાં આવો છો? વાંચી છે કોઈ દિવસ? એટલે અત્યાર સુધીમાં મારામાં 10 ફોન આવી ગયા આવા. હા તો હાકણા રહી જાઓ. આ તમારી એ તો તમે બાપ દાદી તમે શુદ્ર છો ને, તમારે જરૂર હોય તો ગાંધીધામ આવી જાઓ, તમને મનુસ્મૃતિ બતાવી દો. તમે બહુ ઓલી શેખી ન મારો, તમે પહોંચી છો. અને જે આ દેશમાં બંધારણ અમલમાં છે ને, કાયદો અમલમાં છે, ગમે એ માણસ પોતાની માલિકીની ગાડીમાં અપશબ્દો કે જે કાયદેસર ગાળ કે એવું ન બનતું હોય એવું ગાય પણ લખાવી શકે છે. એમાં કોઈ આ વ્યવસાયિક છે, ગોવાલણ કયો કે બીજો કોઈ જે છે ને એ વ્યવસાય છે. વ્યવસાય કોઈ પણ માણસ કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ કરી શકે છે એમાં. મારી વાત સાંભળો તમે. હા બોલો. હા બોલો, સાંભળું છું. હું જે તમને કહેવા માંગુ છું તમે સમજતા જ નથી. તમે તમારો જ વાત શરૂ રાખો છો કે ભાઈ હું રેકોર્ડિંગ વાળાને નથી ઓળખતો. હું બોલું છું ગોપાલભાઈ બોલું છું. હા તમે ચોખ્ખું પણ એ ઓલા જે ભાઈને નંબર- કહો છો ભાઈને કે હું ગોપાલભાઈ બોલું છું, તમારા ઓડિયમ સંભળાય છે. હા ગોપાલભાઈ બોલું છું એટલે એવું તમે કઈ રીતે નક્કી કરી શકો તો ઈ ગોપાલભાઈ હું જ છું એમ? અવાજ એક ને એક બે જેવો ચોખ્ખો સમજાય છે મને. હું વ્યવસાય વકીલ છું અને 28 વર્ષથી ફોજદારી કેસોની વકીલાત કરું છું, એટલે મને તમારા જેવા ઘણાનો અનુભવ છે. બરાબર. આગળ હું જ બોલો. છું. હા આગળ બોલો. ક્યાંથી બોલો તમે? હું કચ્છમાં ગાંધીધામથી બોલું છું. એડ્રેસ જોયું છે? ના મારે ના તમે ઓલા તમારું ભાઈને address પૂછો જોતું ને, નથી. તારું સરનામું જોયું છે મારું? અરે એ જે સરનામા વાળો જે address છે ને હા? ભાઈ, તમે મુસલમાન કરો છો એમને કોઈ દી હિન્દુ તમે કોઈ દી નહીં. તમારા બાપ દાદા જે છે ને આ જાતિવાદનું ઝેરી તમારું જે છે ને હિન્દુનો પહેલો ગુણ છે આજે. એને હું નથી કહેતો. હા હા તો તમે હા, કેમ કોઈ જે- કહી શકો કે આ ગાડીમાંથી આ ભૂસાઈ નાખ ના ભૂસાઈ નાખ? ગાડી એના બાપની છે, એની અરે માલિકી. પણ ઈ જે રેકોર્ડિંગ જે થાય છે ને કે ભાઈ હું તને ગોતી લઈશ ને તારું એડ્રેસ દે ને ઈ ઓડિયો આવી ગયો મારામાં. હા. તો પેલા બે અવાજ પેલા બે બેટા યાદ રાખજે, તમને એમ કહેવા એક માંગુ વાત છું. સાંભળો. કચ્છમાં ભચાઉ ગામ છે, ભચાઉ તાલુકો છે, ભચાઉ તાલુકાનું નેર ગામ છે, બરાબર ને? એ બ્રાહ્મણોના રબાડે કેટલાક તમારા રબારી ભ્રાવડ આયર ને કોલી 3 ચડ્યા હતા અને એસટી વર્ગના એક પરિવારને મંદિરમાં નાવા દીધો. હા આજે એક મહિનો થયો જેલમાં પડ્યા છે. ગઈકાલે જામીન અરજી નામંજૂર થઈ છે. હવે બધા એની બાયડીઓ રોડ ઉપર રોતરું રોવે છે કે અમને ખબર નથી ને બ્રાહ્મણોની વાતોમાં આવી ગયા નામ તેમ છે. એ ચડી જાય રહેવા દે. તને જે જોવું હોય કે વર્ણ જે છે ને એ શાસ્ત્રોથી નક્કી છે. શાસ્ત્રો મનુસ્મૃતિમાં તમે બાપ દાદી શુદ્ર છો, ચોથી વર્ણ છો, યાદ રાખજે. બહુ ફાંકે ન ચડતો કે ઓછી છો. હા બીજી વખત આવી ધમકી કોઈને આપજો નહીં. મરજી પડશે એની ગાડીમાં લખાવશે. સમજી ગયો ને? હવે બીજી વાર કોઈ દી કોઈને ધમકી આપતો નહીં આવી કોઈ દિવસ. હેલો.